હેલો ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9 નું ઇંગ્લિશનું ઓકે વિકાસ અસાઇનમેન્ટ છે અને ક્વેશ્ચન નંબર 8 સેક્શન સી સોલ્વ કરાવીશું. બહુ ઇઝી છે, પાર્ટ ચાલ્યો છે એની ઉપરથી છે અને બહુ મસ્ત 3 માર્ક્સ છે, એકદમ ઇઝી 3 માર્ક્સ, બહુ ઇઝી તરીકે. હા, ખાલી શાંતિથી સાંભળજો, તમને આવડી જશે, ગેરંટી મારી. શાંતિથી સાંભળવાનું છે, ધીમે ધીમે ચલાવીશું. ઓકે, સ્ટાર્ટ કરીએ. નાવ, જ્યારે વેન એવર યુ ફીલ લાઈક ચ્યુઇંગ ગુટકા, જ્યારે પણ તમને ગુટકા ખાવાની શું થાય, ઈચ્છા થાય. રીડ એટલે કે વાંચો, એન એટલે કે એક, અને ન્યૂઝ પણ કેવી ન્યૂઝ વાંચવાની, રસપ્રદ, તો એને કહેવાય ઇન્ટરેસ્ટિંગ. તો રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર ફ્રોમ અ ન્યૂઝપેપર, અથવા તો ન્યૂઝપેપરમાંથી રસપ્રદ વાર્તા વાંચવાની, અથવા તો શું વાંચવાનું, આર્ટિકલ વાંચવાનું. તો પહેલામાં ઇન્ટરેસ્ટિંગ, બીજામાં આર્ટિકલ. અથવા તો ઓન ધ તબલા, અથવા તો તબલા શું કરો, વગાડો, તો વગાડવાને કહેવાય પ્લે. તો પહેલામાં ઇન્ટરેસ્ટિંગ, બીજામાં આર્ટિકલ, ત્રીજામાં આવશે પ્લે. બીજું, ચલો. એન્ડ આઈ ફીલ, આઈ ખાલી જગ્યા માય ટાઈમ, અને મને એવું લાગે છે હું મારો સમય શું કરી રહ્યો છું, બગાડી રહ્યો છું. તો પહેલામાં આવશે વેસ્ટ. આઈ એટલે કે હું, અ ટાઈમ ટેબલ એક સમયપત્રક. ઓકે, બટ કાન્ટ ફોલો ઇટ, હું એક સમયપત્રક બનાવું છું પણ હું એને અનુસરી શકતો નથી. તો બનાવવાને કહેવાય પ્રિપેર. શું કહેવાય, પ્રિપેર. પહેલામાં વેસ્ટ, બીજામાં શું આવશે, પ્રિપેર. ઓકે, હાઉ કેન આઈ બિલ્ડ માય ખાલી જગ્યા. હાવ એટલે કે કેવી રીતે, આઈ એટલે કે હું, કેન બિલ્ડ એટલે કે બનાવી શકું, માય એટલે કે મારો, હું કઈ રીતે મારો આત્મવિશ્વાસ વધારી શકું. તો આત્મવિશ્વાસને શું કહેવાય, કોન્ફિડન્સ. તો અહીંયા આવશે કોન્ફિડન્સ. 8મું યુનિટ. He also sees that all the pilots in his squadron, ખાલી જગ્યા this ખાલી જગ્યા he એટલે કે તે, also sees એટલે કે જોવે છે કે, all the pilots બધા જે વિમાન ચલાવનાર વ્યક્તિઓ છે, in his squadron તેમની ટીમની અંદર શું કરે છે, મેન્ટેન કરે છે એટલે કે બધું દેખભાળ રાખે છે. ધીસ એટલે કે આ, પ્રોફિશિયન્સી એટલે કે યોગ્ય રીતે, એટલે પહેલામાં આવશે મેન્ટેન, તેમની ટુકડીના બધા લોકો મેન્ટેન રાખે છે બધી વસ્તુ, મેન્ટેન, અહીંયા મેન્ટેન આવશે. ઓકે, અને આ જે વસ્તુ છે એ મેન્ટેન કરે છે, કઈ રીતે, પ્રોફિશિયન્સી રીતે, એટલે યોગ્ય રીતે. ઓકે, એવરી ફ્યુ યર્સ દરેક થોડા વર્ષો પછી, આ પાયલોટ એટલે કે એક વિમાન ચાલકને રેસ્ટેડ એટલે કે આરામ આપવામાં આવે છે, ફોર અ યર ઓર 2 એક વર્ષ માટે અથવા તો 2 વર્ષ માટે, એટ અ ખાલી જગ્યા જોબ આપવામાં આવે છે, મતલબ ડેસ્ક જોબ, કેવી ઘરે બેઠા બેઠા નોકરી કરો અથવા ઓફિસમાં બેસીને નોકરી કરો, બેસવાની નોકરી આપવામાં આવે છે, તેને કહેવાય ડેસ્ક જોબ. ઓકે, તો પહેલામાં મેન્ટેન, બીજામાં પ્રોફિશિયન્સી, ત્રીજામાં આવશે ડેસ્ક. પછી જોઈએ બીજું. ધીસ ખાલી જગ્યા ઇઝ અસાઇન બાય કમાન્ડ હેડક્વાર્ટર્સ, આ કમાન્ડ હેડક્વાર્ટર દ્વારા અસાઇન એટલે કે આપવામાં આવ્યું છે. તો શું આપવામાં આવ્યું હતું, મિશન આપવામાં આવ્યું હતું ને, તો ધીસ મિશન, પહેલામાં આવશે મિશન. ઓકે, બીજો, વોર ટાઈમ ખાલી જગ્યા પ્રેક્ટિસ્ડ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ, વોર ટાઈમની પરિસ્થિતિ બોલ્યો તો પરિસ્થિતિને શું કહેવાય, કન્ડિશન. તો વોર ટાઈમ કન્ડિશન આર પ્રેક્ટિસ્ડ એટલે કે એની તાલીમ મેળવવામાં આવે છે, એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ, મતલબ જેટલી હકીકતમાં આપણે યુદ્ધ લડતા હોય એ પ્રમાણે જેની શું કરવામાં આવે, અત્યારે હાલમાં તાલીમ મેળવવામાં આવે છે. ઓકે, ઓન ધીસ ડે આ દિવસે, કુકી ઇઝ ટુ બિઝી, કુકી ખૂબ જ વ્યસ્ત હોય છે, ટુ વરી અબાઉટ ધ રિસ્ક, અને એને રિસ્ક એટલે કે જોખમ વિશે પણ એને ચિંતા રહેતી નથી. તો પહેલામાં મિશન, બીજામાં કન્ડિશન, ત્રીજામાં મિશન. ઓકે, સોરી, પહેલામાં મિશન, બીજામાં કન્ડિશન ને ત્રીજામાં રિસ્ક. હા, યુનિટ નંબર 9. સી વેન્ટ ટુ અ ખાલી જગ્યા લર્નિંગ સેન્ટર, સી એટલે કે તે, વેન્ટ એટલે કે જાય છે, ટુ અ લર્નિંગ સેન્ટર એટલે કે ખાસ પ્રકારની સંસ્થાની અંદર જાય છે. તો ખાસ આવ્યું ને એટલે કે સ્પેશિયલ લર્નિંગ સેન્ટર. ઓકે, સી વોઝ ગિવન સ્પીચ, સી એટલે કે તેને, વોઝ ગિવન એટલે કે આપવામાં આવે છે, સ્પીચ થેરાપી ધેર ત્યાં આગળ તેને બોલવાની કળા શીખવાડવામાં આવે છે. સી ઓલ્સો લર્ન સમ સબ્જેક્ટ્સ એન્ડ સમ એક્સરસાઇઝ. ઓકે, સી એટલે કે તે, ઓલ્સો લર્ન એટલે કે શીખી ગઈ છે, સમ સબ્જેક્ટ એટલે કે કેટલા વિષયો તે શીખી ગઈ છે, એન્ડ સમ એક્સરસાઇઝ અને થોડી ઘણી પ્રવૃત્તિઓ પણ એને આવડી ગઈ છે અને આવડશે. ઓકે, બીજું, ઇટ સ્લોલી સ્ટાર્ટેડ, ઇટ એટલે કે તે, સ્લોલી એટલે કે ધીમે ધીમે, સ્ટાર્ટેડ એટલે કે ચાલુ કરે છે. શું ચાલુ કર્યું હતું, બતાવીએ, તરવાનું, તો અહીંયા આવશે સ્વિમિંગ. ઇટ એટલે કે તે, ધ વોટર એટલે કે પાણીમાં, વિથ ઇઝ બ્રોડ બીક તે તેની પાણીની અંદર મોટી ચાંચ લઈને શું કરે છે, અંદર જાય છે. તો સોલ્ડ, અને મતલબ કે અંદર શું કરી રહ્યો છે, ગુલાટીઓ મારી રહ્યો છે, પ્રમાણે કામ કરે છે. ચિલ્ડ્રન વેર હેપી, ચિલ્ડ્રન ખુશ થઈ ગયા હતા, ટુ સી એટલે કે જોઈને, ધ ખાલી જગ્યા ઓફ ધેર ફ્રેન્ડ તેમના બાળકોની, તેમના મિત્રોની
ખુશી જોઈને બાળકો શું થઈ ગયા હતા? ખુશ થઈ ગયા હતા ને. એમનો જે મિત્ર હતો એની ખુશી જોઈને બધા મિત્રો શું હતા? ખુશ. તો અહીંયા આવશે હેપીનેસ. પહેલામાં સ્વિમિંગ, બીજામાં સોલ્ડ, ત્રીજામાં હેપીનેસ. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ.